નમસ્કાર વિદ્યાર્થીઓ, વિમલા વિદ્યાલય ઈ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું યોગેશ કોકા. બીએસસી સેમેસ્ટર 5 માં આપણે સબ્જેક્ટ મેથ્સ પેપર સીસી એમએડીએચ 503 યુનિટ 2 માં આપણે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન માટે આપણે ચર્ચાઓ કરી છે. એની ડેફિનેશન વિશે આપણે ચર્ચા કરી છે. થિયરમ પણ આપણે એક લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન જે હોય છે એમાંથી તમે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કેવી રીતે બનાવો છો એની પણ ચર્ચા આપણે થિયરમમાં કરી છે. હવે આપણે એક એક્ઝામ્પલ તરફ આગળ વધીએ છીએ. તો એક્ઝામ્પલ છે તમારું સાથે સાથે તમે પણ લખો છો. એક્ઝામ્પલ 1 સોલ્વ x by cube plus x square plus x plus 3 y plus 4x plus 2 y1 plus 2y is equal to 0. આ તમારી જોડે ઇક્વેશન છે. ઓકે, આ ઇક્વેશન નો આપણે સોલ્વ કરવાનું છે. ઓકે, તો હવે જરા તમે જોશો તો આ ઇક્વેશન આપણે થિયરમ પ્રમાણે જોઈએ તો શું આવશે? તો તમે આને આવી રીતે કરી શકો. p0 y raised to n plus p1 y raised to n minus 1 plus p2 y raised to n minus 2 એમ કરતા કરતા તમે જાઓ તો pn y is equal to 0. આ પ્રક્રિયા કરી શકો. ઓકે, તો આને જો તમે આ સમીકરણને આની સાથે સરખાવશો, કમ્પેરિંગ ટુ બોથ સાઇડ ઇક્વેશન સરખાવશો તમે, તો તમને શું મળશે? તો આપણી જોડે હવે સોલ્યુશન આપણે સાથે સાથે લખતા રહીએ છીએ. સોલ્યુશન શું છે એ જોવાનું છે. તો સોલ્યુશન we have equation તમારી જોડે ઇક્વેશન કયું છે? તો x y cube plus x square plus x plus 3 y2 plus 4x plus 2 y1 plus 2y is equal to 0. ઓકે, આ તમારી જોડે ઇક્વેશન છે. આ ઇક્વેશન આપણે નંબર 1 આપીએ છીએ. કયો નંબર આપો છો? 1 નંબર આપણે આપીએ છીએ. હવે જો આને કમ્પેરીઝન કરીએ, હમણાં મેં જે ઇક્વેશન લખ્યું હતું એ ઇક્વેશન કમ્પેરીઝન કરશું તો આપણને n બરાબર મળે છે 3. n બરાબર શું મળે? 3. p0 બરાબર શું મળશે? x. p1 શું મળે? x square plus x plus 3 અને p2 શું મળશે? તો 4x plus 2 and p3 શું મળશે તમને? 2 મળશે. જો આપણે હમણાં ઇક્વેશન જે અહીંયા લખ્યું હતું મેં એ ઇક્વેશન ની જો આપણે અહીંયાથી તમે કમ્પેરીઝન કરશો તો n બરાબર 3, p0x plus p1 is equal to x square plus x plus 3 અને p2 is equal to 4x plus 2 અને p3 is equal to 2 તમને મળશે. તો આ રીતે તમે એનું કમ્પેરીઝન કરી શકો. હવે આપણે શું કરશું? તો કન્ડિશન ફોર એક્સિડન્ટ્સ. કન્ડિશન ફોર condition for accidents. હવે આપણો થિયરમ છે, થિયરમ ને તમે યાદ કરો કે શું હતું થિયરમ? તો કે પહેલા pc તમારો જે x છે એને તમારે ઘટાડવાનો છે. આની અંદર તમે પ્રક્રિયા કરશો એટલે dx કરશો ત્યારની વાત છે. પરંતુ જ્યારે એક્સિડન્ટ્સ તમે કરશો ત્યારે આપણે શું લખીએ છીએ એક્સિડન્ટ્સ ની અંદર? તો તમારો જે લાસ્ટ છે pn શું લખો છો? pn એટલે કે p3. pn એટલે શું? p3. અહીંયા તમારો n કેટલો છે? 3. તો જે તારે થિયરમ થિયરમ કરીને એક્ઝેક્ટ કેમ કરીને તમને આપી દીધું કે તમારે જો એક્ઝેક્ટ થશે ક્યારે થશે? તો જ્યારે તમારી એક્સિડન્ટ્સ બતાવતું હશે ત્યારે, એટલે કે તમારી કન્ડિશન જે છે એ સેટિસ્ફાઈડ થતી હશે ત્યારે. એટલે મેં તમને એવું કહ્યું હતું કે તમારું એક્ઝેક્ટ ક્યારે થશે? કે જ્યારે તમે આ કન્ડિશન સેટિસ્ફાઈડ કરશો અને આન્સર તમને શું મળે? 0. તો તમે કહી શકશો કે ઇક્વેશન કેવું છે? એક્ઝેક્ટ છે. તો જો આપણે કહીએ તો p3 plus -1 p2 raised to 1 प्लस बिल्कुल ये देना दो -1 स्क्वायर
1 સ્ક્વેર n p n minus 2 એટલે 3 minus 2 3 minus 2 એટલે p1 નો 2 પ્લસ -1 નો ક્યુબ p0 ક્યુબ અહીંયા જો -1 રેશિયો n p0 ઓકે આપણે n કેટલા છે 3 છે હવે આનો એક્સિડન્સ મેળવવાનું છે તો કે અસ્તિત્વ ધરાવે છે કે નથી ધરાવતું તો p3 તમે મૂકી દો તો 2 ઓકે હવે -1 એટલે કે શું થશે માઈનસ p21 p21 એટલે આનું શું થાય આનું એકવાર ઇન્ક્રીમેન્ટ કરો તો એનો 4 થાય કે ના થાય ઓકે તો -4 હવે -1 સ્ક્વેર એટલે પ્લસ થઈ જશે p1 નું બે વાર કરીએ આનું એક વાર કરીએ એટલે 2x 1 અને બીજી વાર કરીએ એટલે 2 તો +2 and p0 નું 3 વાર p0 નું 3 વાર એટલે x નું કરશો એટલે 1 નું કરશો એટલે 0 અને 0 એટલે 0 તો +0 અને જો આનો આન્સર મેળવશો તો તમને આન્સર શું મળે છે 0 આન્સર શું મળે છે 0 મળે અને તમે ત્યાં પછી લખી શકશો કે given equation is the exact equation given equation is the exact equation અને તમે લખો છે given differential equation is exact એટલે કે જે તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે એ કેવું છે એક્ઝેક્ટ છે બરાબર તો હું માનું છું ત્યાં સુધી લગભગ આમાં તમને અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ નહીં હોય કે કઈ રીતે દરેક એક્ઝામ્પલ આપણે આ પ્રમાણે કરવાના છે દરેક એક્ઝામ્પલ આપણે આ મેથડથી કામકાજ કરવાનું છે હવે આપણે શું કરીએ છીએ તો ફર્સ્ટ ઇન્ટિગ્રલ આનું આપણે ફર્સ્ટ ઇન્ટિગ્રલ કરીએ છીએ બરાબર સમજો લખો છો સાથે સાથે લેટ્સ ફર્સ્ટ ઇન્ટિગ્રલ let is first આપણે જે પ્રમાણે થિયરમ કર્યું છે એ પ્રમાણે વાત કરીએ છીએ let first integral હવે તમને ખબર છે કે આપણે જ્યારે ફર્સ્ટ ઇન્ટિગ્રલ કરીએ છીએ ત્યારે તમારું જે છે એની એક સ્ટેપ પાછળ જવાનું છે એક સ્ટેપ શું કરવાનું છે પાછળ જવાનું છે તો એનો મતલબ કે x y 3 એટલે કે અહીંયાથી તમારો n 1 થઈ જશે અહીંયા આપણે શું હતું તો અહીંયા જે પ્રમાણે આવું હતું કે p0 y n તો તમે શું કરતા હતા p0 y n 1 q1 પછી જે પ્રમાણે આપણી પ્રોસેસ હતી એ પ્રમાણેની પ્રોસેસ તમે કરો છો તો આની અંદર જઈશું જો આનું ફર્સ્ટ ઇન્ટિગ્રલ કરીએ આપણે તો શું લખાય x y2 plus q1 y1 plus q2 ઓકે y is equal to હવે આનું ઇન્ટિગ્રેશન તમે કરો તો આન્સર શું મળે 0 પણ પ્લસ c લખવું પડે તો આપણે શું લખીએ છીએ c1 આને નંબર આપી દઈએ છે 2 અને શું નંબર આપીએ છે 2 આપીએ છે બરાબર હવે આ શું છે તો ફર્સ્ટ ઇન્ટિગ્રલ છે શું છે ફર્સ્ટ ઇન્ટિગ્રલ હવે જો આનું ડિવાઇડ x કરું તો આ બંને સરખા થાય છે અહીંયા 0 હશે ડિવાઇડ x કરું તો અહીંયા શું થશે 0 હશે તો આ બંને કેવા થઈ ગયા સરખા થઈ ગયા જે પ્રમાણે આપણે થિયરમમાં વાત કરી કે અહીંયા 5x હતું ઓકે અને એનો આપણે ફર્સ્ટ ઇન્ટિગ્રલ કરતા હતા ત્યારે આવું હતું 5x c પણ આનો આપણે ડિવાઇડ x કરતા હતા ત્યારે પછી શું મળતું હતું 5x મળી ગયું પણ ત્યારે આપણે ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 બંને કેવા કહેતા હતા સરખા તો એ જ પ્રમાણે જો આની ચર્ચા કરીએ આપણે તો શું લખી શકીએ તમે સાથે સાથે લખતા રહો x y3 x2 x 3y2 4x 2y1 2y is equal to d by dx is equal to d by dx so d by dx is equal to x y2 q1 y1 q2 y લખી શકીએ કે નહીં બરાબર ધ્યાન આપજો આવું ફરીથી કેમ થાય છે તો હું તમને કહ્યું પ્રમાણે કે જેમ આપણે 5x લીધું હતું અને ડિવાઇડ x કરીએ ત્યારે 5x અને x આપણે સરખા થતા હતા અને એવા સમયે કીધું કે આનું તમે ડિવાઇડ x કરશો તો તમને આ પ્રમાણે મળશે ઓકે હવે આનું ડિવાઇડ x કરીએ છીએ આનું ડિવાઇડ dx કરીએ છીએ તો ચલો ડિવાઇડ x કરીએ તો શું લખાય x પહેલા mm y 3 થશે આગળ પ્લસ y2 q1 y1
y2 plus q1 1 y1 plus q2 y1 plus q2 1 y is equal to 0. ओके बाकी ना is equal to 0. આપણે equal to 0 નથી લખતા કારણ કે આના equal to બરાબર લખીએ છીએ. ओके d by dx x y3 plus y2 plus q1 y2 plus q1 1 y1 plus q2 y1 plus q2 1. ओके હવે આને આપણે કમ્પેરીઝન પહેલા તો લખીએ x y2 plus y2 y2 વાળા ભેગા કરી બરાબર તો શું લખાશે 1 plus q1 y2 plus y1 વાળા જોડે લાવીએ તો q1 1 plus q2 y1 plus q2 1 લખી શકીએ કે ઓકે હવે આ પ્રમાણે આને અને આને કમ્પેરીઝન આને અને આને શું કરીએ છે કમ્પેરીઝન કરીએ છે. હવે કમ્પેરીઝન ઇન બોથ સાઇડ ઇક્વેશન પર કમ્પેરીઝન ટુ કોએફિશિયન્ટ ઓફ y2 y1 and y એવું લખતો નથી પણ તમારે લખવાનું છે કમ્પેરીઝન કોએફિશિયન્ટ ઓફ y2. તમને એમ થાય કે y3 કેમ ન લીધો તો અહીંયા બંને માટે y3 સેમ છે એટલે કોઈ ફરક પડવાનો નથી. તો કમ્પેરીઝન ઓફ કોએફિશિયન્ટ ઓફ y2 y1 and y અને જો આપણે કમ્પેરીઝન કરીએ તો 1 q1 is equal to શું લખાઈ ગયું x2 plus x plus 3. હા કે ના ઓકે બરાબર સમજો વાત કે 1 q1 is equal to x2 plus x. અહીંયા y2 નો કોએફિશિયન્ટ 1 q1 છે અને અહીંયા y2 નો કોએફિશિયન્ટ શું છે x2 plus x plus 2 છે. બીજો શું લખી શકીએ q1 1 plus q2 is equal to શું લખી શકીએ ભાઈ 4x plus 2. શું લખી શકીએ 4x plus 2. તો હવે આ q1 ને આપણે કરતા કરીએ બરાબર સમજો q1 ને કરતા કરીએ તો શું લખાય x2 plus x plus 2. ઓકે અને આનું એકવાર વિકલન કરીએ તો q1 1 is equal to 2x plus 1. આ કે ના આ અહીંયા મૂકી દઈએ તો 2x plus 1 plus q2 is equal to 4x plus 2. 4x plus 2. હવે q1 છે q2 ને કરતા કરીએ તો શું લખાય 2x plus 1. 2x plus 1. તો q2 2x plus 1 q1 x2 plus x plus 2 અને q2 dash એટલે q2 નું એકવાર વિકલન કરીએ q2 1 is equal to 2. હવે જે આ વેલ્યુ છે એ આપણે આની અંદર મૂકીએ છીએ. આપણે જે વેલ્યુ આપણે q1 q2 વેલ્યુ મળે છે એ આપણે એની અંદર ઇક્વેશન ફર્સ્ટ ઇન્ટિગ્રલ ઓફ 1 એટલે કે આપણે જે ઇક્વેશન હતું આ ફર્સ્ટ ઇન્ટિગ્રલ જ્યારે આપણે કર્યું ત્યારે મળ્યું કે x y2 plus qy1 plus q2y is equal to c1 જે આપણી જોડે છે એમાં આપણે મૂકીએ છીએ. ઓકે તો બરાબર ધ્યાન આપજો એ કિંમતો આપણે આની અંદર મૂકીએ છીએ. ઇક્વેશન જે આપણું ફર્સ્ટ ઇન્ટિગ્રલ કરીને ઇક્વેશન જે મેળવ્યું હતું એમાં આપણે કિંમત મૂકી દઈએ છીએ. તો x y2 plus q1 કેટલા છે ભાઈ x2 plus x plus 2 y1 plus q2 કેટલા છે 2x plus 1 y is equal to c1. આને આપણે ઇક્વેશન નંબર 3 આપીએ છીએ. હું આપ્યું છે પહેલા ઇક્વેશન નંબર તો આને આપણે ઇક્વેશન નંબર 3 આપીએ છીએ. હવે ફરીથી આપણે સોલ્વ કરવો છે અને સોલ્વ કરવો છે તો આપણે ફોર્મમાં સામા આપવું જોઈએ સોલ્યુશન y માં આપવું જોઈએ. સામા આપવું જોઈએ y માં. પરંતુ હવે ભાઈ આવો એક ઇન્ડિયન ડિફરન્શિયલ ઇક્વેશન નથી સુધી છે નહીં. તો આના માટે શું કરશું તો જે પ્રોસેસ આપણે અત્યારે કરી એ ફરીથી પ્રોસેસ કરશું. શું કરશું પ્રોસેસ તો કમ્પેરીઝન n બરાબર કેટલા મળે ભાઈ 2 p0 x p1 x2 plus x plus 2 and p2 2x plus 1 and p2 2x plus 1. તમે પણ સાથે સાથે લખતા રહેશો જેથી કરીને તમને પણ કોઈ પ્રોબ્લેમ ના આવે. તો pn બરાબર 2 p0 બરાબર x p1 બરાબર x2 plus x plus 2 અને p2 બરાબર 2x plus b. હવે now condition for accidents. Okay હવે બરાબર છે
p2 આપણે જોડે 2x 1 છે ઓકે માઈનસ નો હોલ સ્ક્વેર p2 2 ઓકે એ પ્રમાણે આપણું આન્સર હજી સુધી સોરી p0 આવશે p0 2 આવશે તમારું તો p2 p1 ની 1 પ્લસ p0 હવે આને આપણે લખી શકીએ આપણે બરાબર સમજો p2 માઈનસ p11 પ્લસ p0 p2 કેટલા છે 2x 1 માઈનસ p11 એટલે કે 2x 1 આવશે બરાબર સમજો માઈનસ 2x 1 અને p0 ની 3 ઘાત કરશું એટલે આન્સર 0 આવશે હવે 2x 1 માઈનસ 0 ઓકે તો આ તમારું જે એક્સેલેન્સ જે તમારું ઇક્વેશન છે એ કેવું છે તમારું આપેલું ઇક્વેશન એ કેવું છે એક્ઝેક્ટ કેવું છે એક્ઝેક્ટ તો તમે એક્ઝેક્ટ કરી શકો છો ઓકે તો એમાં તમે લખી શકો છો કે equation 2 is a exact equation equation 2 is a exact equation equation 2 is a exact equation બરાબર એટલે સોરી ઇક્વેશન આપણું થઈ આવશે અહીંયા આપણે ઇક્વેશન 3 લખ્યું છે સોરી અહીંયા આપણે ઇક્વેશન શું છે 3 છે ઇક્વેશન 3 is a exact equation હવે લેટ ધ ફર્સ્ટ ઇન્ટિગ્રલ ઓફ ઇક્વેશન 3 લેટ ધી લખો છો સાથે સાથે તમે હું બોલું છું લેટ ધી ફર્સ્ટ ઇન્ટિગ્રલ ઓફ ઇક્વેશન 3 લેટ ધી ફર્સ્ટ ઇન્ટિગ્રલ ઓફ ઇક્વેશન 3 શું આવશે જરા વિચાર હવે જો આ જે છે તમારું એ x y નું થઈ જશે શું થઈ જશે x y x y નું થઈ જશે ઓકે એક કરશે પ્લસ u1 is equal to c1x plus c હા કે ના કેમ તો અહીંયા શું થશે તમારું ઇન્ટિગ્રેશન અને આનું ઇન્ટિગ્રેશન કરશો તે એક ઘાત ઘટશે એટલે xy1 plus u1y is equal to c1x plus c ઓકે વેર લખજો તો લખો નહીં લખો પણ ચાલશે where c2 is constant where c2 is constant હવે constant રહેશે ઓકે ઇન્ટિગ્રેશન કરીએ એટલે c2 શું હોય constant now xy2 plus x square plus x2 y1 plus 2x plus 1y is equal to d by dx x y1 plus q1y x y1 plus q1y લખી શકીએ આપણે હા કે ના કારણ ફરીથી પહેલા હું જે કહું છું એ પ્રમાણે કે જો તમે આનું d by dx કરશો તો તમને અહીંયા c1x ની જગ્યાએ શું મળશે ઓન્લી c1 મળશે શું મળશે c1 અને અહીંયા શું છે તમારી જોડે c1 છે તો આ બંને ઇક્વેશન કેવા થઈ જાય સરખા થઈ જાય કે d by dx કરું તો બરાબર સમજો વાત d by dx કરું તો અહીંયા બંને ઇક્વેશન કેવા થઈ જાય સરખા એટલા માટે મેં કમ્પેરીઝન કરી દીધું છે હવે d by dx કરીએ આપણે આનું તો શું લખાય x y2 plus y1 plus q1 y1 plus q1 y ઓકે હવે શું કરીએ મેથડ ને યાદ કરો હવે શું કરી શકીએ આપણે તો કમ્પેરીઝન ઓફ કોએફિશિયન્ટ y2 y1 and y કમ્પેરીઝન ઓફ સોરી y2 તો કરવાની જરૂર નથી કારણ કે અહીંયા y2 જ છે ઓકે તો કમ્પેરીઝન comparison comparing to both side coefficient of comparing to both side coefficient of comparing to both side coefficient of થોડી સ્પીડ રાખો હવે આપણે કમ્પેરીઝન કરીએ છીએ તો કમ્પેરીઝન કરશું તો ધ્યાન આપો કે અહીંયા q1 શું મળે સોરી અહીંયા જો ફરક જરા xy2 1 q1 y1 ઓકે આપણે y1 કોમન લઈએ છીએ 1 q1 લખીએ છીએ તો 1 q1 is equal to x
q11 is equal to 2x plus 1 ઓકે અહીંયા તમે જોશો તો q11 is equal to તમારું શું મળે છે 2x plus 1 મળે છે ચલો ઓકે હવે એને આપો 1 plus q1 q1 શું મળ્યું ભાઈ x square plus x plus 1 આ કે ના q1 તમારું શું મળ્યું x square plus x plus 1 ઓકે હવે આપણે આની અંદર કિંમત મૂકીએ કોની અંદર તો આ જે હતું આપણી જોડે ડિફરન્શિયલ ઇક્વેશન ફર્સ્ટ ડિફરન્શિયલ ઇક્વેશન જે હતું એની અંદર આપણે કિંમત મૂકવાની છે ના કે આમ ઓકે તો આની અંદર આપણે કિંમત મૂકીએ q1 એટલે શું થશે લખો છો ફર્સ્ટ ઇન્ટિગ્રલ ઓફ ઇક્વેશન 3 will be first integral of equation 3 હવે આપણે જોડે ફર્સ્ટ ઇન્ટિગ્રલ શું હતું જરા યાદ કરો x y2 q1y is equal to c1x plus c2 આગે ના આવું હતું કે નહીં આપણે ઇન્ટિગ્રલ અહીંયા જ્યારે આપણે એકવાર એનું ઇન્ટિગ્રેશન કર્યું ત્યારે આ પ્રકારની આપણી પ્રક્રિયા હતી હવે આની અંદર તમે કિંમત મૂકો તો x y2 q1 ની જગ્યાએ જરા મૂકશો મને x2 plus x plus 2 y is equal to c1x plus c આગે ના આપણે એ પ્રકારની કિંમતો મૂકીએ છીએ હવે શું આવશે તો એના માટે પણ હજી સુધી આપણે શું લેવું પડશે કન્ડિશન લેવી પડશે condition of accidents તો condition of accidents જે છે આના માટે આપણે p0 ની વાત કરીએ તો શું આવે સોરી n બરાબર કેટલા આવશે 2 n બરાબર કેટલા આવશે 2 p0 કેટલા આવે x p1 કેટલા આવે x square plus x plus p1 કેટલા આવશે x square plus x plus 2 અને હવે શું કરશું condition for accidents ઓકે શું કરશું જો આ કન્ડિશન શું છે કન્ડિશન તો તમારો p n એટલે કે p1 n - 1 એટલે p1 બરાબર માઈનસ પ્લસ -1 p0 1 p sorry p ની જગ્યાએ p1 લખો p1 અહીંયા n બરાબર શું છે અહીંયા સોરી બનશે અહીંયા બનાવશે શું અહીંયા x y બનશે તો અહીંયા શું આવશે 1 આવશે ઓકે તો n બરાબર 1 છે તો p1 પ્લસ માઈનસ શું p0 1 હવે p1 કેટલા મળ્યા x square plus x plus 2 માઈનસ p0 ની એક ઘાત એટલે 1 એનો મતલબ કે x square plus x અને આ 0 થાય છે ના આ 0 થતું નથી એનો મતલબ કે given equation has not an exact okay it is not equal to 0 આ લખી દો છું બતાવું સાથે સાથે તમને equation 3 has not exact equation 3 has a not exact equation 3 has not તો આપણે equation 3 ને divided by x વડે ડિવાઇડ કરીએ છીએ લખો છો dividing equation divided by equation 3 by x equation 3 by okay equation dividing by equation 3 by x આને આપણે x વડે ડિવાઇડ કરીએ સાના વડે ડિવાઇડ કરીએ છે x વડે જોજો બરાબર તો શું આવશે y1 q1 by x plus sorry is equal to c1 plus c2 by x plus c2 by x which is
કરું છું સાથે સાથે, which is the linear differential equation of first order. આ કઈ રીતે linear differential equation થશે? મેં તમને કાલે કહ્યું હતું dy by dx plus ey is equal to q. આવું મેં તમને કાલે કહ્યું qx. અહીંયા px અહીંયા શું હોય qx. આવું લાસ્ટ લેક્ચરમાં મેં તમને કહ્યું હતું કે y1 એટલે dy by dx, px એટલે q by x, y plus qx આને શું કહેવાય qx. બરાબર છે? તો equation of first order comparing with લખ્યું છે તમે which is the linear differential equation, which is the linear differential equation of first order comparing with આની સાથે આપણે કમ્પેરીઝન કરીએ છીએ. તમે આ લખી દો છો dy by dx plus pxy is equal to qx. અને જો આને કમ્પેરીઝન કરીએ તો આપણે શું લખી શકીએ? તો here p is equal to q1. આપણે q1 કેટલો હતો ભાઈ? આગળ લખ્યું એ પ્રમાણે q1 કેટલો હતો ભાઈ? x2 plus x plus 2. તો x2 plus x plus 2 by x and q1 is equal to c1x plus c2 by x. જો જોઈએ ત્યાં ફરીથી કહું છું કે q1 આપણી જોડે કેટલો હતો ભાઈ? x2 plus x plus 2 અને અહીંયા q1 ની શું q કેટલો આવશે? તો આ x ને મલ્ટીપ્લાય કરી દઈએ તો c1x plus c2 by x. ઓકે, અને મેં કાલે તમને કહ્યું એ પ્રમાણે આપણે ઇન્ટિગ્રેટેડ ફેક્ટર મેળવવો પડશે. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે i એ પ્રમાણે e is to integration e dx. ઓકે, તો integration e integration p dx આનું ઇન્ટિગ્રેશન કરશો અહીંયા બરાબર ધ્યાન આપજો. ડાયરેક્ટ લખું છું x2 by x એટલે x આવે, અહીંયા x2 by x બરાબર ધ્યાન આપજો એટલે x આવે અને x નું ઇન્ટિગ્રેશન કરીએ એટલે શું લખાય? x2 by આગળ પ્લસ x જતો રહેશે એટલે શું આવશે? x આવશે. તો x2 plus x પ્લસ અહીંયા 2 by x અહીંયા 1 છે કેટલું છે? અહીંયા 1 હશે. એ વખતે આપણે અહીંયા 1 લીધું છે તો 1 x2 plus બરાબર ધ્યાન આપજો આપણે q1 શોધો ત્યારે 1 છે તો x2 plus 1 by x નું શું થાય? log x. 1 by x નું શું થાય? log x. હવે e is to છે એટલે આને આવું લખી શકીએ e is to x2 by 2 plus x and e is to log x એટલે e is to log x એટલે શું થશે? x. ઓકે, અને હવે આપણે જનરલ સોલ્યુશન બનાવીએ છીએ કે કઈ રીતે મળે. તો જનરલ સોલ્યુશન માટેનો જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને આપણે જનરલ સોલ્યુશન મેળવીશું. તો શું મળશે જનરલ સોલ્યુશન? તો તમારું general solution is y into integrating factor if of integration of qx into if dx plus c. આ રીતે તમારું ફોર્મ્યુલા છે. ઓકે, હવે આપણે એને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર સાથે મૂકીએ તો y ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કેટલો મળે છે તમારો? e raised to x2 plus y 2 plus x into integration of qx કેટલો છે? c1x plus c2 by x into integrating factor છે e raised to x2 by 2 plus x into x into dx plus અને જો તમે આ વેલ્યુ મેળવી અને કામકાજ કરશો તો અહીંયાથી જોજો મારી સાથે ધ્યાન આપજો x શું થશે? કેન્સલ થઈ જશે. x શું થશે? કેન્સલ થઈ જશે. અને પછી તમે આ જે y x2 plus x by 2 છે અને આની અંદર તમે બરાબર ધરજો મારી સામે આને તમે આની સાથે ગુણશો એટલે c1 i જશે પ્લસ c2 અને આ આવી જશે અને પછી ઇન્ટિગ્રેશન કરશો તો તમને આન્સર આના મળશે. ઓકે, તો એ રીતે તમે આન્સર મેળવી શકશો. એટલે
જે સોલ્યુશન આવે એ y બરાબર જે સોલ્યુશન તમારું આવે એ તમારું given સોલ્યુશન તો the required solution of the given differential equation પરીક્ષામાં ફરજિયાતપણે એક આવું એક્ઝામ્પલ પૂછાશે એટલે તમારે તૈયારી રાખવાની છે હજી સુધી આપણે નવા એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આપણે નવા એક્ઝામ્પલની ચર્ચા કરીએ છીએ પરંતુ તમારે આ રીતે આ જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ પૂરો કરવાનો છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા એક્ઝામ્પલ સાથે ચર્ચા સાથે મળીએ છીએ આભાર